નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.3 જોવાના છીએ. એમાં પહેલો ₹15,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો હું લખી દઉં છું. સાદું વ્યાજ શોધવાનું છે તો આપણને ખબર છે સાદું વ્યાજ એનું સૂત્ર છે. સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ SI, બરાબર છે. એનું સૂત્ર છે P × R × T / 100. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ગોખી મારવાનું, બરાબર છે. 15,000 એટલે P બરાબર 15,000. ઓકે. 8% એટલે રેટ R બરાબર 8%. T એટલે વર્ષ, તો T બરાબર 3 વર્ષ. કિંમતો આપણને મળી ગઈ છે. હવે આપણે ગણીએ તો અહીં કિંમત મૂકીએ તો SI એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર પીની જગ્યાએ કેટલા મૂકીશું? 15,000. રેટ એટલે આરની જગ્યાએ કેટલા લખીશું? 8. ટી એટલે 3 ભાગ્યા આ 100 હતા એમના એમ. ઓકે, આપણે કિંમતો મૂકી દીધી છે. ઉડાડીએ. 0 0 0 0. શું વધ્યું? 150 × 8 × 3. આમનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે 8 તરી 24. 150 × 24 તો 0 2 0 2 5 10 0 વધી 1 2 અને 1 3 0 4 5 20 0 વધી 2 4 ને 2 6 0 0 6 અને 3 3600 થયા. તો અહીં લખી દઈએ 3600 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું શોધવાનું કહ્યું છે? સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ. તો આ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. તો એક જવાબ આપણને મળી ગયો, સાદું વ્યાજ બરાબર 3600. વ્યાજ મુદ્દલ, તો વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ કેટલું લાયા? 3600. મુદ્દલ કેટલું છે આપણું? તો P એટલે મુદ્દલ 15,000. આ બંનેનો સરવાળો કરો એટલે 15 માં 3 15 16 17 18 600. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 18,600 રૂપિયા. આ રીતે તમારો દાખલો ગણવાનો છે. તો પૂરેપૂરા માર્ક્સ તમને મળવા પાત્ર છે. ઓકે, ચલો બીજું જોઈએ આપણે શું કહે છે. બીજો એવો છે ₹8,000નું, એટલે P બરાબર 8,000. 6% લેખે એટલે R બરાબર 6%. 5 વર્ષ એટલે T બરાબર 5 વર્ષ. સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ ગણો. તો આપણને ખબર છે સાદું વ્યાજનું સૂત્ર સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRT ભાગ્યા 100. ચલો પીની વેલ્યુ કેટલી છે અહીં? 8,000. આરની કેટલી છે? 6. ટીની કેટલી છે? 5. 100 એમના એમ. 0 ગઈ 0 ગઈ 0 ગઈ 0 ગઈ. ઉપર કેટલા વધ્યા? 80. 6 5 30. 8 તરી 24. ના 2 મીંડા મૂકી દો. તો સાદું વ્યાજ કેટલું આવ્યું? 2,400 રૂપિયા. વ્યાજ મુદ્દલ, તો વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ કેટલું હોય? 2,400. મુદ્દલ કેટલું હોય? 8,000. આ બંનેનો સરવાળો કરો. 8 9 10 10 400. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 10,400. જવા દઈએ. ત્રીજો દાખલો જુઓ. 10,000નું, તો P બરાબર 10,000 લખતા જ જઈએ આપણે એટલે ભૂલ ના પડે. 5% એટલે R બરાબર 5%. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. જો અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રમાં વર્ષના T ના કહેવાય, N કહેવાય. એટલે N બરાબર
2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો થોડો ભારે પડે પણ આવડી જાય એવું જ હોય, બરાબર છે. અહીં લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ, એનું સૂત્ર થોડું અલગ છે. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બાર એન. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે ગોખી દેવાનું છે. ચલો, પીની વેલ્યુ કેટલી છે? 10,000. 1 એમના એમ. આર કેટલા છે? 5. અહીં કેટલા છે? 100. એન કેટલા છે? 2. અહીં 10,000 એમના એમ. હવે અહીં જોઈએ 100 એકા 100. 100માં 5 ઉમેરેલું 105. 105 ભાગ્યા 100 કેટલી વખત કરવાના? 2 વખત. ઉપર છે જુઓ. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આવું આવે ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો થોડો દરેક વિદ્યાર્થીઓને ભારે પડે છે. બસ અહીં આપણે છેદ ઉડાડીએ. કેટલી શૂન્ય છે જુઓ? 1 2 3 4. 1 2 3 4. શું વધ્યું ઉપર? 105 ગુણ્યા 105. આ વિદ્યાર્થી મિત્રો 105 ગુણ્યા 105 આપણે કરવા પડે. અહીં આપણે કરીએ શું આવે છે જુઓ. આપણે તમને લાઈવ જ બતાવીએ છીએ, એવું નહીં પાછળથી લખી દેવાના તો જ તમને મજા આવે. 0 0 અહીં એકડો છે એટલે 105 આવી જશે. 0ની કોઈ વેલ્યુ નહીં. પોચે 5 એકા 5. 5 2 5 5 10ની શૂન્ય વધી 1. 11 0 પછી આવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં લખીએ 11 0 25 એટલે 11,025 આવ્યું વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે આપણને ધ્યાનથી તમારે જોવું પડશે. હવે આ જે આવ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું એટલે આપણને એક જવાબ મળી ગયો. પણ અહીં તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજે કીધું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 11,000 ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી સાદું મુદ્દલ બાદ કરી દેવાનું. તો અહીં બાદ બાકી કરો એટલે 1,025. અહીં લખો ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અહીં 2 જવાબ આવ્યા. 1,025 આવ્યો, બીજો 11,025 આવ્યો. ઓકે. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોથો દાખલો શું કહે છે. 40,000નું. તો પી બરાબર 40,000 લખી દઈએ. 10% લેખે એટલે આર બરાબર 10%. 3 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે આપણે એન કરીશું. 3 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ એટલે ઉપરના જેવો જ દાખલો છે. હવે આપણને ખબર છે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બાર એન ઘાત છે. ઓકે. બરાબર. પીની વેલ્યુ કેટલી છે? 40,000. 1 એમના એમ. આર કેટલા છે? 10. 100 એમના એમ. કૌંસ બાર કેટલા છે? 3. તો અહીં 40,000 એમના એમ રાખીએ. આવું જુઓ 100 એકા 100. એમાં 10 ઉમેરો એટલે 110. તો 110 ભાગ્યા 100 કેટલી વખત કરવા પડશે? 3 વખત. તો 110 ભાગ્યા 100. 110 ભાગ્યા 100. ઓકે. અહીં 3 વખત છે. હવે મીંડો કેટલો છે? 4. તો પહેલાં 4 ઉડાડી દઈએ. 1 2 3 4. 1 2 3 4. હવે વિદ્યાર્થી મિત્રો 1 ગયું, આ 1 ગયું, આ 1 ગયું, 1 ગયું. શું વધ્યું જોજો તમે? એક ચોગડો વધ્યો. અહીં 11 11 અને 110. 11 ગુણ્યા 110. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયનો ગુણાકાર કરવો પડશે તમારે. હવે આપણને ખબર છે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરીએ અહીં સાઈડમાં કરવો રબકામ એટલે 1,331 થાય. અને આ મીંડું મૂકો એટલે આટલા થાય. એટલે 1 2 3નો ગુણાકાર થઈ ગયો. કારણ કે 11નો ઘન મને આવડે છે. ગુણ્યા 4 કરવાના રહ્યા તો ગુણ્યા 4 થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે કરી દેવાનું છે. એકદમ ઇઝી છે. ચલો 0 4 એકા 4 4 તારી 12નો બગડો વધી 1 4 તારી 12 ને 1 13નો તગડો વધી 4 ને 1 5. કેટલા છે? 53,240. તો અહીં લખી દઉં 53,240
રૂપિયા. આ શું આવ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું. ઓકે, એટલે એક જવાબ આવી ગયો છે. ઓકે, બીજું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો 53,240 ઓછા 40,000. 40 એટલે 50 ને 13,240 રૂપિયા. આ શું આવ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો બે જવાબ આપણને મળી ગયા છે. આ રીતે તમે ધ્યાનથી ગણો તો વિદ્યાર્થી મિત્રો દાખલો અવશ્ય તમને આવડશે. ચલો જવા દઈએ. હવે પાંચમો જોઈએ. ઓકે, શું કહે છે જોઈએ. એક ગામની વસ્તી 1 લાખ છે તો પી બરાબર 1 લાખ. 10% પ્રમાણે તો આર બરાબર 10%. વસ્તી વધારો થાય છે 3 વર્ષ તો એન બરાબર 3 વર્ષ. ને અંતે ગામની વસ્તી કેટલી હોય? તો આપણને ખબર છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ 12 એન કાઢે. અહીં વિદ્યાર્થી મિત્રો ઘટતી કીધું હોત ને તો અહીં માઇનસ કરી દો, પણ એ વધતી છે એટલે આપણે એમના એમ રાખ. ચલો પીની કિંમત 1 લાખ મૂકી દઉં. કૌંસમાં 1 એમના એમ. આર કેટલા છે? 10. અહીં 100. એન કેટલા છે? 3. 100 એકા 100 અને 110 તો 110 ભાગ્યા 100, 110 ભાગ્યા 100, 110 ભાગ્યા 100 અને 3 વખત છે એટલે અહીં 3 વખત કર્યું. હવે છેદ ઉડાડીએ. જો 1 2 3 4 5 ગઈ. 1 2 3 4 અને 5 ગઈ. આ એક પડી રહી છે તો 1 ગઈ અને 1 ગઈ. શું વધ્યું એ જોઈએ. ઉપર એકડો છે, આ 11, આ 110, આ 110. હવે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરીએ એટલે 13 31 આવે. 11નો ઘન અને આ 2 મીંડો જોડવાનો તો કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 1,33,100 એ બરાબર આવ્યું. બસ આ જવાબ આવી ગયો. તો શું કહે છે? 3 વર્ષને અંતે ગામની વસ્તી કઈ? તો અહીં લખવું પડે 3 વર્ષને અંતે ગામની વસ્તી 1,33,100 હશે. આવું લખો વિદ્યાર્થી મિત્રો. રકમવાળા દાખલામાં અવશ્ય આવું લખવાનું રાખવાનું છે. ઓકે, 5 દાખલા થયા. ચલો છઠ્ઠો જોઈએ. શું કે છઠ્ઠો? ઓકે, આવી ગયું છે. જ્યોતિએ એક ગાડી 4 લાખમાં ખરીદી તો પી બરાબર 4 લાખ રૂપિયા. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય એટલે આર બરાબર શું આવ્યું? 10% છે. અહીં ઘટે છે એટલે માઇનસ આવશે. શું? 3 વર્ષના અંતે તો એન બરાબર 3 વર્ષ. હવે આપણને ખબર છે એ બરાબર પી કૌંસમાં 1 ઓછા આર ભાગ્યા 100 અને એન. અહીં ઓછા કેમ લીધા? તો ઘટે છે માટે. ઓકે, ચલો પીની વેલ્યુ કેટલી છે? 4 લાખ. એ કેમ ના એમ. આર કેટલા છે? 10. પેલા 100 અને એન એટલે 3. ઓકે, અહીં 4 એમના એમ. 100 એકા 100, 100માંથી 10 જાય એટલે 100 એકા 100, 100માંથી 10 જાય એટલે 90. તો 90 ભાગ્યા 100 કેટલી વખત કરીશું? 3 વખત. 90 ભાગ્યા 100, 90 ભાગ્યા 100. આવું જો છે 1 2 3 4 5. 1 2 3 4 અને 5. એક વધી તો એક ગઈ, એક ગઈ. શું વધ્યું? 4 ગુણ્યા અહીં 9 વધ્યા, અહીં 90 વધ્યા, અહીં પણ 90 વધે. આ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ. અહીં સાઈડમાં જ રફ પેજ કરી દઈએ છીએ લીટી એટલે તમને દેખાય છે. હવે જોજો 9 9 81, 81 ગુણ્યા 9 કરો. એમ કરો ને 9 9 81 અને 9 ચોક 36 એટલે ગુણાકારમાં પતી જાય ને મારા.
0 3 એકા 3 3 અઠ્ઠો 24 6 એકા 6 6 અઠ્ઠો 48 6 8 9 10 11 એકડો વધી 1 4 ને 4 8 ને 1 9 અને આ બગડો તો શું થયું 2916 અને આ 2 મીંડો આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો ગાડીની કિંમતમાં શું થાય ઘટાડો થવાનો છે. ઓકે 2,91,600. ઓકે તો અહીં લખીએ 3 વર્ષના અંતે ગાડી છે ને ગાડીની કિંમત 2,91,600 હશે. વાર્તા પૂરી. ઓકે 6 દાખલા થયા. આગળ જોઈએ 7મું જોઈએ. ચલો એ આટલો. ઓકે ચલો 7મું 2 લાખ એટલે પી બરાબર લખી દઉં પહેલાં બગડો 0,0,0,0,0 રૂપિયા 15% લેખી તો રેટ એટલે આર બરાબર 15%. 3 વર્ષ એટલે ટી બરાબર 3 વર્ષ. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. આ દાખલો મોટો થશે તો પહેલાં સાદું વ્યાજે શોધવાનું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજે શોધીશું. ચલો અહીં જોઈએ આવું લીટી દૂર દઈએ છીએ. આપણને ખબર છે સાદું વ્યાજ લખીએ. સાદું વ્યાજનું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પી કેટલા છે 2 લાખ લખી દો. આર કેટલા છે 15. ટી કેટલા છે 3. 100 એમના એમ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ. જો 15 તરી 45 દુ 90 અને 1 2 3 મેળો આવ્યો 1 2 3 તો 90,000 રૂપિયા આવ્યા. એ કયું આવ્યું સાદું વ્યાજ આવ્યું. લખી દઈશું સાદું વ્યાજ. હવે આપણને શું કીધું છે ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. તો અહીં લીટી દૂર દઈએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ બહાર એન ઘાત. ચલો પીની વેલ્યુ કેટલી છે 2 લાખ. 1 વત્તા આર કેટલા છે 15 ભાગ્યા 100 એન કેટલા છે એન એટલે વર્ષ. આને ટી એ કહેવાય અને એન એ કહેવાય એટલે 3. ચલો બરાબર 2 લાખ એમના એમ 100 એકા 100 115 આવ્યા. 100 એકા 100 અને 15 ઉમેરેલું 115 ભાગ્યા 100 115 ભાગ્યા 100 115 ભાગ્યા 100. ઓકે હવે છેદ જે ઉડતા હોય ઉડાડી દઈએ બાકી બધું પડી રાખીએ. જુઓ 1 2 3 4 5 ગયા 1 2 3 4 અને આ 5. ઓકે તો ગુણાકાર બહુ મોંઘો પડશે આપણને. આવા દાખલા ખરેખર પૂછવા જોઈએ નહીં પણ પૂછી લેતા હોય છે. ચલો અહીં જુઓ શું વધે છે બગડો વધ્યો. અહીં 115 વધ્યા. અહીં પણ 115 વધ્યા. અહીં પણ 115 વધ્યા અને નીચે કેટલા વધ્યા 10. ઓકે હવે જો 2 5 10 અને 5 અહીં ચાલશે 5 દુ 10 એટલે 1 અને 3 5 તરી 15 એટલે 23 ગુણ્યા 115 ગુણ્યા 115 કરવાના. અહીં વિદ્યાર્થી મિત્રો શું વધ્યું અહીં બરાબર કરીએ છીએ. અહીં વધ્યા 23 ગુણ્યા 115 ગુણ્યા 115. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ કરીએ આપણે. જો કેટલું આવે છે 115 ગુણ્યા 115. ઓકે 0 આ એકડો છે એટલે 2 0 આવી ગયા. અહીં એકડો છે એટલે 115 આવશે. ચલો 0 અહીં એકડો છે એટલે 115 આવશે. ચલો 5 પોચે પોચે 25 પોચડો વધી 2 પોચેકા પહોંચા અને 2 7 પોચેકા પહોંચા. ચલો 5
7 ને 5 12નો બગડો વધી 1 5 ને 1 6 ને 1 7 ને 5 12નો બગડો વધી 1 1 2 3 આટલા 132 25 ગુણ્યા 23 કરવાનું છે પાછું 23 0 2 5 10 0 વધી 1 2 દુ 4 ને 1 5 જો આ 0 2 5 10 0 વધી 1 2 દુ 4 ને 1 5 2 દુ 4 2 તરી 6 2 એકા 2 3 5 15નો પોચડો વધી 1 3 દુ 6 ને 1 7 3 દુ 6 3 તરી 9 3 એકા 3 5 7 6 ને 5 11નો એકડો વધી 1 9 ને 10 ને 14નો ચોકડો વધી 1 6 સોરી 6 ને 1 7 8 9 10 ને 0 વધી 1 2 ને 1 3 30 41 75 આવ્યો અહીં લખીએ 30 41 75 આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આ શું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો 30 41 75 ઓછા પેલું 2 લાખ છે તો બાદ બાકી કરીએ તો શું આવશે જુઓ અહીં કરી દઈએ 30 41 75 ઓછા 2 0 0 0 0 0 તો 5 7 1 4 0 ના આટલા 10 41 75 10 41 75 આ ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું તફાવત કહે છે તો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું 10 41 75 ઓછા સાદું વ્યાજ કેટલું લાયા છીએ આપણે 90,000 રૂપિયા તો 90,000 રૂપિયા કેટલું આવે છે અહીં કરી દઈએ બરાબર 10 41 75 ઓછા 90,000 1 2 3 તો 5 7 1 4 10 માં 9 જાય 14,175 આવ્યું તો અહીં લખી દેવાનું 14,175 રૂપિયા આમ દાખલો ઘણો મોટો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે ઓકે ચલો જવા દઈએ બધું હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો અને 8મો દાખલો શું કહે છે એક શહેરની જનસંખ્યા 24 લાખ છે તો પી બરાબર 24 1 2 3 4 5 પ્રત્યેક વર્ષે તેમાં 5% વધારો થાય છે આર બરાબર 4 વર્ષને અંતે તો બહુ મોટો ગુણાકાર થશે તો એન બરાબર 4 વર્ષ કેટલી થશે તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસ 12 ચલો પી એટલે 24 એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ 24 લાખ કૌંસમાં 1 વત્તા આર કેટલા છે 5 100 એમના એમ અને એની જગ્યાએ 4 છે ચલો 24 લાખ એમના એમ લખું આવું જોજો 100 એકા 100 એમાં પહોંચું મેલો 105 ભાગ્યા 100 કેટલી વખત કરવાનું છે 105 ભાગ્યા 100 105 ભાગ્યા 100 105 ભાગ્યા 100 ખરેખર આવા દાખલા પૂછવા જોઈએ નહીં કારણ કે બહુ મોટા પડે આ તો બરાબર છે ચલો જોજો હવે બહુ ધ્યાનથી ગણવું પડે નહીં તો જવાબ તમારો ખોટો પડવાની સંભાવના બહુ હોય છે આમાં શૂન્ય કેટલી છે 1 2 3 4 5 ઉડાડી દઈએ 1 2 3 4 અને 5 હવે આટલું વધ્યું હવે વિદ્યાર્થી મિત્રો હજી આ શૂન્ય ઉડાડ્યું હોય તો ઉડી જાય કઈ રીતે જો 10 છે તો 5 દુ 10 થાય તો 5 અહીં ભાગ ચાલશે જોજો 5 દુ 10 5 એકા 5 એટલે 5 ગયો અહીં 2 ચાલે 12 એટલે એ પતી ગયું અહીં 100 છે એ આપણને નડતા નથી કારણ કે છેલ્લા 100 છે એટલે પોઈન્ટ કાપી લઈશું એમાં કંઈ મગજમારી કરવાની જરૂર નથી તો શું વધ્યું એક તો 12 વધ્યા ગુણ્યા 21 વધ્યા ગુણ્યા 105 વધ્યા ગુણ્યા 105 વધ્યા ગુણ્યા 105 વધ્યા આવડો મોટો ગુણાકાર કરો અને ભાગ્યા નીચે 100 વધ્યા તાણ જવાબ આવો હવે કોરો કાગળ લઈએ મથવું તો પડશે બરાબર છે ચલો આપણે હું તમારી સામે જ બતાવીશ એવું નહીં પછી કરી દઈએ 105 ગુણ્યા 105 પહેલાં કરી દઈએ બરાબર પહેલાં બેનું કરી દઈએ તો શૂન્ય એકડો છે એટલે 105 એમના શૂન્ય છે પહોંચે 25 અને 5 એકા 5 ચલો 5 2 5 10 શૂન્ય વધી 1 એટલે 11 0 25 પાછા 105 છે તો 105 લઈ લઈએ
શૂન્ય શૂન્ય એકડો છે એટલે 11 0 પછી એમના એમ લખી દઉં છું. ચલો પોચે 25નો પોચડો વધી 2 પોચ દુ 10 ને 2 12 પોચ ને 11 એટલે પોચ અને પોચ. ઓકે, પોચ 2 પોચ ને 1 6 પોચ ને 2 7 પોચ અને 11 11 57 625. હવે 11 કેટલા પછી 12 અને 21 પહેલાં 12 અને 21 કરી દઈએ. 12 ગુણ્યા 21 0 2 દુ 4 2 એકા 2 એકડો છે એટલે 12 એમના 2 4 ને 1 પોચ અને 252 આવ્યા તો એને 252 ગુણો. બહુ મોટો ગુણાકાર થઈ ગયો યાર, આ તો ના ચાલે આવો દાખલો. ચલો બગડો લઈ એટલે 2 મીંડો જોજો. 2 પંચો 10ની શૂન્ય વધી 1 2 દુ 4 ને 1 પોચ 2 છંગ 12નો બગડો વધી 1 7 દુ 14 ને 1 15નો પોચડો વધી 1 પોચ દુ 10 ને 1 11નો એકડો વધી 1 2 એકા 2 ને 1 3 2 એકા 2. ચલો ક્યાં પટી 0. પોચે 25નો પોચડો વધી 2 પોચ દુ 10 ને 2 12નો બગડો વધી 1 6 પંચો 30 ને 31નો એકડો વધી 3 7 પોચી તો 35 36 38નો આઠડો વધી 3 પોચે 25 26 27 28નો આઠડો વધી 2 2 એકા 2 ના પોચ એકા પોચા પોચ અને 2 7 અને પોચ એકા પોચા. અહીં વિદ્યાર્થીઓ મિત્રો જુઓ ને તમે તો અહીં ભૂલ છે. 2 પંચો 10ની શૂન્ય વધી 1 2 દુ 4 ને 1 5 2 છંગ 12નો બગડો વધી 1 2 સીતો 14 ને 15નો પોચડો વધી 1 2 પંચો 10 ને 1 11 આવો 11 અહીં ભૂલ થઈ જાય. 11નો એકડો વધી 1 2 એકા 2 અને 1 3 અને 2 એકા 2 આટલા ભૂલ છે બરાબર. એટલે આવી ભૂલ થાય તો ધ્યાન રાખો. 0 પોચનો પોચ 10ની શૂન્ય વધી 2 દુ 4 પોચનો પોચ 11નો એકડો વધી 1 8 9 10 11 ને 12નો બગડો અહીં 12નો બગડો વધી 1 8 9 10 11 11 અને 5 16 ને 17નો સાતડો વધી 1 7 8 9 10 11નો એકડો વધી 1 એટલે પોચ ને 3 ને 8 ને 1 9 કેટલા આવ્યા 2 91 72 15 00 આટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો. 29 17 215 અને 00. હવે આ આપણે મૂકવાના થશે તો અહીં લખીએ પહેલાં આ ગુણાકારમાં 29 17 21 અને 500. ઓકે, નીચે 100 એમના એમ શૂન્ય 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 શું થયું 29 17 215 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 29,17,215 વસ્તી થાય. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે બરાબર છે. આવું તમારે કરવું પડશે. ખરેખર આવો દાખલો ન પૂછવો જોઈએ પણ પૂછી લેતા હોય છે.